હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 પછી અથવા ધોરણ 12 પછી જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માંગી રહ્યા છે તો એ લોકોને ક્વેશ્ચન છે કે એક્ઝા કઈ રીતના એડમિશન લેવાનું હોય છે. જે એડમિશન છે એ એડમિશનનું ફોર્મ કઈ રીતના ફિલઅપ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રોસેસ સમજવાના છે કે એસીપીડીસીની જે પ્રોસેસ છે, ઓનલાઈન ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે, સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે કે ડિપ્લોમાની અંદર એડમિશન લેવું છે, 2026માં તમારે એડમિશન લેવું છે તો કઈ રીતના એનું ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે, કઈ રીતના તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, દરેક વસ્તુ આજના આપણે આ વિડીયોમાં સમજવાના છે. એના પહેલા વિદ્યાર્થી મિત્રો, જો હજી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન ઇઝી એડમિશન રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ઓકે, હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે પહેલા એક્ઝામ આ તમારી જે એડમિશન પ્રોસેસ છે એ એડમિશન પ્રોસેસને કી સમજી લઈએ. કઈ કઈ કી આપેલી છે તો એડમિશન પ્રોસેસની કી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો ઓનલાઈન રજીસ્ટ્રેશન જે સ્ટાર્ટ થયા છે 8 તારીખથી સ્ટાર્ટ થયા છે વિદ્યાર્થી મિત્રો અને 19/6 સુધી તમારા જે ડેટ છે રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો. એટલે કમ્પ્લીટ 1 મહિના ઉપરનો ટાઈમિંગ છે, 1 મંથ ઉપર તમે આ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 29/6 તમારું ફર્સ્ટ જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર થવાનું છે. એટલે પ્રોવિઝનલ જે મેરિટ લિસ્ટ આવશે 29/6 તમારું મેરિટ લિસ્ટ આવશે. એના પછી પહેલો એક મોક રાઉન્ડ આવશે. હવે મોક રાઉન્ડ શું છે, તો એક તમને ચોઈસ કરવા માટે આપશે કે ભાઈ તમને ટ્રાયલ આપશે કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે, એના માટેનો એક ટ્રાયલ આવશે. આ ટ્રાયલ જ હોય છે. તો એ 29/6 થી 2/7 સુધીનો ટ્રાયલ બેઝ રહેશે. એનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ 6/7 તમારું રિઝલ્ટ ડિક્લેર થશે. એના પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આફ્ટર કેન્ડિડેટની જો ક્વેરી છે થશે. એના પછી ફાઇનલ રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે 6/7 થી તો 9/7 સુધી રાઉન્ડ 1 ની કેન્ડિડેટ ચોઇસ કરી શકશે અને એનું જે લિસ્ટ છે એ 13 તારીખે તમારું લિસ્ટ પહેલું લિસ્ટ 13 તારીખે ડિક્લેર થવાનું છે. ઓકે, અને એના પછી તમારી જે ફીસ ભરવાની છે એ 13/7/2000 થી 17/7 સુધી તમારે એની ઓનલાઈન ફીસ ભરવાની રહેશે. ઓકે, તો અત્યારે ફર્સ્ટ રાઉન્ડ સુધી આટલા ડેટા આપેલા છે, ડેટા તમારે સમજવાના છે. કઈ રીતના મોક રાઉન્ડમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે, દરેક વસ્તુ આપણા ચેનલ ઉપર તમને અહીંયાથી સમજાવવામાં આવશે. તો તમારા જેટલા બી ફ્રેન્ડ્સ ડિપ્લોમામાં એડમિશન લેવા માંગી રહ્યા છે, તમારા સગા સંબંધી જેટલા બી એડમિશન લેવા માંગી રહ્યા છે, બધાને આ વિડીયો શેર કરી દેવાનો છે અને વોટ્સઅપ ગ્રુપમાં આપેલું છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી લેવાના છે. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો આના માટે તમારે સૌ પ્રથમ એડમિશન માટે તમારે અહીંયા એની એક વેબસાઇટ છે, વેબસાઇટ તમારે અહીંયા www.acpdc એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ ઉપર તમારે જવાનું રહેશે. એની અંદર એસીપીડીસી ની વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે એસીપીડીસી ની આખી એક વેબસાઇટ છે ઓપન થઈ જશે. અહીંયા તમે બધા જ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમજી શકો છો. ઈચ એન્ડ એવરી અહીંયા રેગ્યુલેશન આપેલા છે એ તમે સમજી શકો છો. એના પછી અહીંયા એના માટે ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે કોમન રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. કોમન રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કેન્ડિડેટ એક્ટિવ બોર્ડ આવી જશે અને એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આખું ફોર્મ અહીંયાથી હું ભરીને બતાવું છું તમને, દરેક સ્ટેપ અહીંયા સમજાવીશ, ધ્યાનથી સમજી લેવાના છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમને દરેક વસ્તુનો જો કોઈ ક્વેરી હજી લાગે તો તમે અમને કોમેન્ટ કરી શકો છો, અમને વોટ્સઅપ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને આ એડમિશન પ્રોસેસ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આમાં જે ડેટા મૂકવાના છે, જે ડોક્યુમેન્ટ્સ મૂકવાના છે, બધા તમારા માટે ખૂબ ઉપયોગી છે. ઓકે, તો વન બાય વન અહીં આપણે એના સ્ટેપ સમજીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે સૌ પ્રથમ આપણે અહીંયા ક્લિક કરીશું ક્લિક હિયર ફ્રોમ કોમન રજીસ્ટ્રેશન ઉપર એસીપીડીસી ના. ઓકે, ત્યાં તમારે એક નોટિફિકેશન આવી જશે, એમાં ઓકે કરવાનું રહેશે. હવે અહીંયા તમે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છો તો દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે ફર્સ્ટ ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઇન્સ્ટ્રક્શન જોવા મળી જશે. એ ઇન્સ્ટ્રક્શનને આઈ એગ્રી કરવાની રહેશે. આઈ એગ્રી કર્યા પછી તમે અહીંયા ટોટલી અહીંયા ચેક કરવાનું છે અને એ વન બાય વન દરેક ઇન્સ્ટ્રક્શન પહોંચી લેવાની છે. એના ઉપર ચેક ઓલ ઉપર ક્લિક કરશો એટલે બધા જ અહીંયા તમારે ટીક થઈ જશે અને એના ઉપર એગ્રી કરવાનું રહેશે. એગ્રી કરો છો એના પછી તમારું સૌ પ્રથમ અહીંયા બેઝિક ડિટેલ્સ માંગવામાં આવે છે. બેઝિક ડિટેલ્સની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા કમ્પલસરી લખ્યું છે કે કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ. 10th માર્કશીટમાં તમારું જે નામ છે એ પ્રમાણે જ લખવાનું છે. આધાર કાર્ડમાં શું છે કે એનાથી કોઈ મતલબ નથી. તમારી સ્ટાન્ડર્ડ 10thમાં જે નામ છે એ પ્રમાણે જ લખવાનું છે. અહીંયા હું મારા નામથી રજીસ્ટ્રેશન ડેમો બતાવું છું તો અહીંયા આપણે મારું નામ એડ કરી દઈએ છીએ. ઓકે, ફાધરનું નામ આપણે એડ કરી દઈએ છીએ. એના પછી મધરનું નામ એડ કરી દઈએ છીએ.
ક્લિયર. એના પછી તમારે બર્થ ડેટ સિલેક્ટ કરવાની છે. જે બર્થ ડેટ છે તમારે બર્થ ડેટ સિલેક્ટ કરી લઈશું. તમારી પોતાની બર્થ ડેટ સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા હું મારી બર્થ ડેટ સિલેક્ટ કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો. ઓકે ક્લિયર. એના પછી ખાસ એ ધ્યાન રાખવાનું છે જે બી ડિટેલ્સ તમે અહીંયા કરો આપો છો એ બધી ડિટેલ્સ ક્લિયરલી પ્રોપરલી આપવાની છે. અહીંયા તમારો જે જેન્ડર છે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જે મોબાઈલ નંબર આપો છો જ્યાં સુધી તમારી પ્રોસેસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ મોબાઈલ નંબર બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. એટલે અહીંયા તમારે મોબાઈલ નંબર એ પ્રમાણે આપવાનો છે કે જે તમારો ચાલુ રહે, મોબાઈલ એના ઉપર SMS આવી શકે એ ટાઈપનો મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે. અહીંયા તમે એને રજીસ્ટર કરી શકો છો. અહીંયા પ્લીઝ ધ એન્ટર ઈમેલ એડ્રેસ, એટલે ઈમેલ એડ્રેસ બી તમારે અહીંયા એડ કરી દેવાનું છે. એના પછી યુઝર આઈડી તમારે અહીંયા કરવાની છે. હવે યુઝર આઈડી તમારે એ ધ્યાન રાખવાનું છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યુઝર આઈડી એને ભૂલી જતા હોય છે. એટલે યુઝર આઈડી તમારે અહીંયા બનાવવાની રહેશે. યુઝર આઈડી પ્રોપરલી તમારે યુઝર આઈડી અહીંયા બનાવવાની રહેશે અને પછી ચેક કરવાની રહેશે. અને આ યુઝર આઈડી તમારી જે છે એ યાદ રાખવી પડશે પ્રોપરલી. એટલે આપણે યુઝર આઈડી બનાવીએ છીએ. મેં અહીંયા યુઝર આઈડી બનાવી છે અને હું અહીંયા ચેક કરું છું તમારી યુઝર આઈડી યસ આઈડી ઇઝ અવેલેબલ. તો આપણે અવેલેબલ છે તો એને ઇટ્સ ઓકે કન્ટિન્યુ કરીશું. ઓકે હવે અહીંયા પાસવર્ડ સેટ કરવાનો છે. પાસવર્ડ તમારે રીતના અહીંયા જે આપ્યો છે પાસવર્ડ સેટ નહીં કરવાનું. તમે અલગથી તમારો પાસવર્ડ સેટ કરી શકો છો. ઓકે અહીંયા ચૂઝ યોર ઓન પાસવર્ડ, એટલે તમે કરશો તમારા પોતાના રીતને તમે પાસવર્ડ સેટ કરી શકો છો. તો હું અહીંયા મારો પાસવર્ડ અહીંયા સેટ કરી દઉં છું. ઓકે પાસવર્ડ એ રીતના સેટ કરવાનો છે કે એક કેપિટલ લેટર 8 થી 13 લેટરની અંદર હોવો જોઈએ, અપર કેસ હોવો જોઈએ, લોઅર કેસ હોવો જોઈએ, એક ન્યુમેરિકલ નંબર હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ. આ બધી જ વસ્તુ અંદર ઇન્ક્લુડ હોવી જોઈએ. ઓકે તો એ પાસવર્ડ બી આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ છીએ. ઓકે એના પછી અહીંયા જે સિક્યુરિટી પિન છે તમારે સિક્યુરિટી એપ જે પિન છે એ સિક્યુરિટી પિન અહીંયા એન્ટર કરવાનો છે. સિક્યુરિટી પિન એન્ટર કર્યા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા સબમિટ આપશો એટલે તમારું આખું જે છે એ સબમિટ થશે. અને અહીંયા યસ ઉપર સબમિટ આપશો એટલે તમને બેઝિક ડિટેલ્સ અહીંયા બતાવી દેશે. એમાં ચેક કરી લો કઈ જગ્યાએ ભૂલ તો નથી કરી. એ ચેક કર્યા પછી તમે ફાઇનલ સબમિટ કરી શકો છો. ઓકે અહીંયા હું ફાઇનલ સબમિટ કરું છું એટલે અહીંયા ઓટીપી જશે. હવે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઈમેલ ઉપર બી ઓટીપી આવી જાય અને એક તમારો મેલ ઉપર બંને ઉપર તમે ઓટીપી એડ કરી શકો છો. સેન્ડ ઈમેલ ઉપર કરશો અને સેન્ડ ઓટીપી અહીંયા કરશો એટલે આવી જશે. બંને ઉપર તમારા ઓટીપી આવી ગયા હશે. એ બંને ઉપર ઓટીપી મારા ઉપર આવી ગયા છે. એ ઓટીપી અહીંયા અંદર એન્ટર કરું છું. તમારા મેલ આઈડી ઉપર બી ઓટીપી આવશે અને તમારી મોબાઈલ નંબર બી પર ઓટીપી આવશે. એ બંને તમારે એન્ટર કરી દેવાના છે. અહીંયા મારો મેલ આઈડી ઉપર બી આવી ગયો છે એને બી મેં એન્ટર કરી દીધો છે અને ઈમેલ ઉપર બી આવ્યો છે એ બી હું એન્ટર કરી દઉં છું. એટલે બંને મારા શું થઈ જશે વેરીફાઈ થઈ જશે. ઓકે બંને આપણા વેરીફાઈ થઈ જશે. ક્લિયર. હવે સિક્યુરિટી પિન પાછો અહીંયા જે છે સિક્યુરિટી પિન એન્ટર કરી દઈશું. ક્લિયર. ઓકે અને એના પછી ફાઇનલ વેરીફાઈ અને સબમિટ કરી દઈએ છીએ એટલે આપણું આ જે રજીસ્ટ્રેશન છે સક્સેસફુલ અહીંયા રજીસ્ટ્રેશન થઈ ગયું છે મારું. તમે ચેક કરી શકો છો. અને આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ તમારી યુઝર આઈડી છે યુઝર આઈડી અને પાસવર્ડ એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે હવે આટલું આ તમે ફક્ત ને ફક્ત રજીસ્ટ્રેશન કર્યું છે. આ જે સ્ટેપ છે રજીસ્ટ્રેશન સ્ટેપ છે. ઓકે ક્લિયર. હવે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ કરવાની છે. એટલે પાછું હવે તમે ફરીથી લોગિન કરો. હવે તમારે ફ્રેશ કેન્ડિડેટ ઉપર જવાની જરૂર નથી. હવે સીધું તમારે અહીંયા શું કરવાનું છે તમે જે યુઝર આઈડી બનાવી તે યુઝર આઈડી થી તમે અહીંયા લોગિન કરી શકો છો. મેં અમારી યુઝર આઈડી એન્ટર કરી દીધી છે. મોબાઈલ જે મેં પાસવર્ડ રાખ્યો હતો એ પાસવર્ડ મેં અહીંયા એન્ટર કરી દઉં છું. એ પાસવર્ડ થી હું અહીંયા એન્ટર કરું છું. એના પછી એ સિક્યુરિટી પિન આપ્યો છે એ સિક્યુરિટી પિન આપણે એન્ટર કરી દઈશું. ક્લિયર. અને એના પછી એ સાઇન ઇન ની પ્રોસેસ કરીશું. હવે અહીંયા તમને ક્વેશ્ચન્સ પૂછે છે કે તમારે ઓટીપી શાના ઉપર જોઈએ છે ઈમેલ આઈડી ઉપર જોઈએ છે કે મોબાઈલ નંબર ઉપર. તમે કોઈ બી ચૂઝ કરી શકો છો. મેં મોબાઈલ નંબર ઉપર માંગ્યું છે મને ફરીથી અહીંયા મોબાઈલ નંબર ઉપર જેટલી બી વાર તમે લોગિન કરશો એટલી વાર તમારા ઉપર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. ઓકે આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે અહીંયા ઓટીપી જે આવ્યો છે આપણે એન્ટર કરી દઈશું. ક્લિયર. અને પછી લોગિન કરીશું. લોગિન કરશો એટલે તમારો આખું એક પેજ ખુલી જશે. એસીપીડીસી ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા ફોર આફ્ટર એસએસસી કાઉન્સિલિંગ 2026. ઓકે તો અહીંયા તમારે એન્ટર થવાનું છે. એન્ટર કરશો એટલે અહીંયા તમારો એ સિક્યુરિટી પિન છે એ એન્ટર કરવાનો છે. સિક્યુરિટી પિન આપણે એન્ટર કર્યા પછી અહીંયા આપણે કમ્પ્લીટ યોર પ્રોસેસ ડિટેલ કરવાની છે. ઇટ્સ ઓકે આપીશું એટલે અહીંયા તમારી આખી ડિટેલ્સ ખુલી જશે. આગળ તમે જે ડિટેલ્સ એપ્લાય કરી બધી ડિટેલ્સ અહીંયા આવી ગઈ છે. ઓકે એ ચેક કરી આમાં કોઈ ચેન્જીસ કરવો છે તો તમે ચેન્જીસ કરી શકો છો. એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. એના ઉપર યસ આપશો એટલે તમારું સેવ એન્ડ નેક્સ્ટ થઈ જશે. એના પછી અહીંયા એડ્રેસ તમારે અહીંયા તમારે એડ્રેસ નાખવાનું છે. હવે એડ્રેસ તમે જે જગ્યાએ રહો છો એ એડ્રેસ તમારે અહીંયા નાખી દેવાનું છે. હું અહીંયા એડ્રેસ નાખી દઉં છું. ઓકે 7 નંબર આપી દીધો છે અહીંયા
હું ટેમ્પરરી એડ્રેસ નાખી દઉં છું. ઓકે, એના પછી અહીંયા તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. જે બી સ્ટેટ છે સિલેક્ટ કરી લઈશું. એના પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે. ડિસ્ટ્રિક્ટ તમારો જે બી ડિસ્ટ્રિક્ટ લાગુ પડતો હોય તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે. ઓકે, મેં અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધો છે. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા પછી તમારો પિનકોડ એરિયા જે છે એ નાખી દેવાનો છે. પિનકોડ એરિયા નાખ્યા પછી તમારે જો એક્સ્ટ્રા મોબાઈલ નંબર એ એન્ટર કરવો હોય તો કરી શકો છો, બાકી કોઈ જરૂર નથી. અલ્ટરનેટિવ ઈમેલ આઈડી એડ કરવી છે કરી શકો છો, બાકી કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓકે, હવે કોરોસ્પોન્ડિંગ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ જો બંને સેમ છે તો તમે અહીંયા એસ પર કરો એટલે બંને એડ્રેસ સેમ આવી જશે. બંને એડ્રેસ બાય ડિફોલ્ટ સેમ લઈ લેશે અને અહીંયાથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે યસ આવી જશે. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આ વખત એક નવી વસ્તુ આવી છે. નવી વસ્તુમાં શું છે, વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા તમારે લાઈવ ફોટોગ્રાફી અહીંયા આવી છે. હવે લાઈવ ફોટોગ્રાફીમાં છે શું એ સમજવાનું છે. ઓકે, તો અહીંયા લાઈવ ફોટોગ્રાફીની અંદર શું છે કે અહીંયાથી તમે આના ઉપર ક્લિક કરશો તો બી અપલોડ થઈ જશે. તો તમારે ડાયરેક્ટલી તમે કેમેરાથી કરો છો તો બી થઈ જશે. અને અહીંયાથી તમારે મોબાઈલમાંથી કરવો છે તો મોબાઈલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક ક્યુઆર કોડ જોવા મળશે. એ ક્યુઆર કોડ તમારા સ્કેનર મોબાઈલની અંદર સ્કેન કરશો એટલે અહીંયા તમે મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે. એટલે મોબાઈલની અંદર સ્કેન કરશો એટલે ત્યાં તમને એક ઓપન થઈ જશે, લિંક ઓપન થશે. એમાંથી તમારે એક ડોક્યુમેન્ટ તમારો ફોટો જે મોબાઈલની અંદર છે એ ત્યાંથી બી કેપ્ચર કરી શકો છો અથવા ગેલેરીમાંથી બી તમે લઈ શકો છો. ઓકે, ગેલેરીમાંથી બી તમે લઈ શકો છો અથવા તમે અહીંયાથી કેપ્ચર ડાયરેક્ટ કરી શકો છો. ઓકે, મેં અહીંયા ફોટો કેપ્ચર કરીને અહીંયા ક્રોપ કરી દીધો છે, સેવ કરી દીધો છે. એના પછી અહીંયા ફોટોગ્રાફી તમારા જોડે જે બી છે એ ફોટોગ્રાફી તમે અહીંયા એડ કરી શકો છો. હવે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ફોટોગ્રાફી હંમેશા જેપીજીની અંદર જોશે અને 10 KB થી 100 KB ની વચ્ચે જોશે અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ એ પીડીએફ ફોર્મમાં જોશે. ઓકે, ક્લિયર? તે બંને તમારે અપલોડ કરવા. ઓકે, અહીંયા બંને મેં ફોટો એડ કરી દીધા છે. એના પછી અહીંયા સબમિટ એન્ડ પ્રિવ્યુ કરી દઈશ. એટલે અહીંયા સબમિટ અને પ્રિવ્યુ એ ડોક્યુમેન્ટ નંબર માંગી રહ્યો છે તો કોઈ બી તમારો જે ડોક્યુમેન્ટ નંબર છે એ નાખી દઈશું. અહીંયા મેં 1 2 3 નાખી દીધું છે. એના પછી અહીંયા તમે સબમિટ કરશો એટલે અહીંયા ફાઇલ સાઇઝ નોટ વિથ અલાઉ રેન્જ કીધું એટલે ફાઇલની જે સાઇઝ છે મારી પ્રોપરલી નથી, તો આપણે એને ફાઇલની સાઇઝ ચેક કરી લઈશું આપણે એકવાર. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી અહીંયા મેં ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા છે. અહીંયા તમારે સેલ્ફ વેરીફાઈ કરી લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે એ સેલ્ફ વેરીફાઈ કરી લેવાનું છે. મેં અહીંયા ડોક્યુમેન્ટ્સ બધા મેં અહીંયા અપલોડ કરી દીધા છે, તમે ચેક કરી શકો છો. એન્ડ સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે તમારું આખું ડોક્યુમેન્ટ અહીંયા સેવ થઈ જશે. ઓકે, હવે તમારે અહીંયા આખું તમે જોઈ શકો છો કે તમારી ડિટેલ્સ અહીંયા આવી ગઈ છે. બધી ડિટેલ્સ એકવાર ચેક કરી લેવાની રહેશે. ઓકે, અહીંયા તમારું સર્ટિફિકેટ આ જે દરેક વસ્તુ છે એ આવી ગઈ છે અને તમારે અહીંયા હોમ પર જવાનું છે. ઓકે, ક્લિયર? હોમ પર ગયા પછી અહીંયા ફરીથી તમારો નંબર માંગશે. એ નંબર તમારે અહીંયાથી એન્ટર કરવાનો છે. અહીંયા એન્ટર કર્યા પછી અહીંયા ક્લિક ટુ એપ્લાય ફરીથી કરશો એટલે અહીંયા એન્ટર થઈ કરવાનું છે. એન્ટર કર્યા કરશો એટલે તમારા ડોક્યુમેન્ટ્સ બધા અહીંયા આવી ગયા છે. ઓકે, અને એના પછી અહીંયા પ્રોસેસ એગ્રી ઉપર જવાનું છે. ઓકે, ક્લિયર? એટલે અહીંયા એક તમારું આખું ફોર્મ આવી જશે. વ્યૂ કન્ટેન્ટ થઈ ગયું. એપ્લિકેશન ફોર્મ હજી ઇનકમ્પ્લીટ છે એટલે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા ઇનકમ્પ્લીટ ઉપર ક્લિક કરી વન બાય વન ચેક કરતા જવાનું છે. હવે કે આમાં કોઈ કયા ડેટા બાકી છે. અહીંયા નેશનાલિટીની અંદર ઇન્ડિયા બાકી છે. પછી ડોમિસાઇલની અંદર તમે કઈ કેટેગરી ગુજરાતમાં છો કે અનધર છે એ ચેક કરી લેવાનું છે. પછી રિજિયનની અંદર કયા છો, હિન્દુ છે, મુસ્લિમ છે, જે બી હોય તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે. ક્લિયર? તમારી જે અહીં હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી કેટેગરીની અંદર કઈ કેટેગરી આવે છે. હવે કેટેગરીમાં વાત કરું તો જનરલ માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. ઈડબ્લ્યુએસ ઓપન એ જે ઈડબ્લ્યુએસ છે એના માટેની સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહેશે. એસસી માટે બી એની જે સર્ટિફિકેટ છે એની રિક્વાયરમેન્ટ રહેશે એટલે હું અહીંયા જનરલ સિલેક્ટ કરું છું. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ છે નો એક્સ સર્વિસમેન હોય તો નહીં. અહીંયા ટ્યુશન વેલફેરનો મતલબ એવો છે કે ટ્યુશન ફ્રી વેલફેર એટલે કે તમે એક એવી સીટ હોય છે કે જ્યાં તમારે
ટ્યુશન જે કોલેજની ફી હોય છે માફ થતી હોય છે, પણ એને ક્રાઇટેરિયા છે કે 8 લાખથી ઓછી તમારી ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ. ઓકે, જો યસ હોય તો તમે તમારા જોડે અવેલેબલ હોય તો યસ કરી શકો છો, ના હોય તો નો કરવાનું છે. પછી ફેમિલી ઇન્કમ તમારે અહીંયા બતાવવાની છે, કેટલી ફેમિલી ઇન્કમ છે એ ફેમિલી ઇન્કમ તમારે અહીંયા બતાવવાની છે. પછી તમે ટેકનિકલ કોઈ સબ્જેક્ટ યુ હેવ પાસ ઇન ટેકનિકલ, કોઈ ટેકનિકલ સબ્જેક્ટ પાસ કરેલું છે ખરું, જો ના હોય તો નો બતાવવાનો છે. પછી ડુ યુ હેવ પ્રેઝન્ટ હેવ એની સર્ટિફિકેટ ઇન સર્વિસમેનનું કોઈ સર્ટિફિકેટ છે, ના નથી, તો અહીંયા નો બતાવવાનું છે. ઓકે, એના પછી તમારે અહીંયા એસઆઈડી જે નંબર ફ્રોમ એસએસસી માર્કશીટમાં આપેલો એન્ટર 0 ઇફ નોટ ગીવ. ઓકે, તો તમારે અહીંયા ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. એપર આઈડી તમારે અહીંયા બતાવવાની છે. એના પછી અહીંયા ફોર ફી રિફંડ ઇઝ ઇફ એની, એટલે અહીંયા તમારે ડોક્યુમેન્ટ્સ બી બતાવવા પડશે. અહીંયા એનો તમારે અપલોડ ધ કેન્સલ ચેક બી કરવો પડશે. ઓકે, ફ્રી રિફંડ ઇફ એની માટેનું બી તમારે ડોક્યુમેન્ટ્સ અહીંયા બતાવવા પડશે. ઓકે, તો અહીંયા તમારે અહીંયા એસએસસી નો કોઈ નંબર હોય તો એ બી તમારે અહીંયા બતાવવાનો છે. ઓકે, ક્લિયર. આ એપર આઈડી બી તમારે અહીંયા બતાવવાની છે. એપર આઈડી બી બતાવવાની છે. અહીંયા તમારો એનો ચેક બી તમારે અહીંયા ફોટોઝ અપલોડ કરવાનો છે. ઓકે, અહીંયા એકાઉન્ટ નામ તમારું જે હોય એ અહીંયા બતાવવાનું છે. નામ વાળું અહીંયા એન્ટર કરવાનું છે. ઓકે, ક્લિયર. એકાઉન્ટ હોલ્ડર નેમ તમારે અહીંયા એન્ટર કરવાનું છે. એકાઉન્ટ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. ઓકે, પછી ફરીથી કન્ફર્મ નંબર અહીંયા એડ કરવાનો છે. આઈએફસી કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. બેંકનું નામ અહીંયા તમારું જે બી બેંક હોય, હું અહીંયા ડેમો તરીકે ભરું છું, એટલે અહીંયા બેંકનું નામ બી તમારે અહીંયા એડ કરવાનું છે. બ્રાન્ચ બી તમારે અહીંયા બતાવી દેવાની છે. ઓકે, ક્લિયર. પછી તમારે અહીંયા ફાઇલ બી તમારે જે છે એ અહીંયા એડ કરી દેવાની છે. ઓકે, ચેકબુકનો ફોટો જે છે કેન્સલ ચેક છે, પાસબુકનો છે, એનો સ્ક્રીનશોટ, એકાઉન્ટ ડિટેલ્સ બી તમે અહીંયા એડ કરી શકો છો. એન્ડ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. યસ કરીને તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. આઈએફસી કોડ અહીંયા ઇનવેલિડ બતાવે છે. સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે અહીંયા. ઓકે, ફાઇલ અહીંયા રહી ગઈ છે, ફરીથી આપણે અપલોડ કરી દઈશું એને. એના પછી તમારે અહીંયા 12th ની વસ્તુ તમને પૂછે છે, એ ક્વોલિફિકેશન તમે કયા સામમાં પાસ કર્યું છે. આ વખતે તમે પાસ કર્યું છે તો એનો મંથ અહીંયા નાખવાનો રહેશે, પાસિંગ યર બતાવવાનું રહેશે. ઓકે, તમારો સીટ નંબર અહીંયા બતાવવાનો રહેશે, જે સીટ નંબર છે બતાવવાનો રહેશે. એસએસસી પાસ એટેમ્પ કેટલા એટેમ્પમાં પાસ થયું છે એ બતાવવાનું છે. બોર્ડ કયું છે, ગુજરાત બોર્ડ છે તો જીએસસીબી તમારું જે બોર્ડ છે, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન જે બોર્ડ છે. ઓકે, એના પછી મીડિયમ કયું છે, કયા મીડિયમમાં તમે પાસ આઉટ કર્યું છે, ગુજરાતી ઇંગ્લિશ જે મીડિયમમાં હોય. ઓકે, ક્વોલિફિકેશન એક્ઝામ સેન્ટર કયું હતું તમારું એ ખાસ, ક્વોલિફિકેશન એક્ઝામ સેન્ટર કયું હતું એ તમારે ખાસ બતાવવાનું છે અહીંયા. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો કયા ડિસ્ટ્રિક્ટમાં તમે અહીંયા એક્ઝામ આપી છે એ ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયા બતાવવાનું રહેશે. સ્કૂલ ઇન્ડેક્સ નંબર અહીંયા તમારે નાખવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો, સ્કૂલ ઇન્ડેક્સ નંબર બી અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે. ઓકે, સ્કૂલ ઇન્ડેક્સ નંબર ખાસ એન્ટર કરવાનો રહેશે અહીંયા. ઓકે, અહીંયા આ ડોક્યુમેન્ટ જેટલા બી તમારા છે બધા જ ડોક્યુમેન્ટ અહીંયા તમારે એન્ટર કરવાના રહેશે. ઓકે, ક્લિયર. એના પછી તમારું અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સ માંગી લે છે, એ કોન્ટેક્ટ ડિટેલ્સ તમારે અહીંયા બતાવવાની રહેશે. ઓકે, એટલે પહેલાં આપણે અહીંયા તમારું સ્કૂલનું જે ઇન્ડેક્સ નંબર છે, ઇન્ડેક્સ નંબર બી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ઓકે, પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર બી આપણે એન્ટર કરી દઈએ છીએ. પછી રિઝલ્ટ મોડ કયું છે, પર્સન્ટેજમાં હોય તો પર્સન્ટેજમાં તો પર્સન્ટેજમાં જે હોય મેક્સિમમ અમાઉન્ટ કેટલા થયેલા છે માર્ક્સ એ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ઓપ્ટેનમાંથી કેટલા માર્ક્સ એ બતાવવાના રહેશે. ઓકે, ક્લિયર. ઓકે, મેક્સિમમ 500 માર્ક્સ છે એમાંથી કેટલા તમે માર્ક્સ મેળવેલા છે એ અહીંયા એન્ટર કરવાનું રહેશે. ઓકે, ક્લિયર.
એના પછી યસ મેથ્સની અંદર પાસિંગ સ્ટેટસ શું છે? યસ પાસ્ડ છો. કેટલા માર્ક્સ મેક્સિમમ કેટલા માર્ક્સ હતા? 100 છે. ઓપ્ટેન કેટલા માર્ક્સ છે? તો આપણે એ અહીંયા એન્ટર કરી લઈશું. સાયન્સની અંદર શું છે? પાસ છો. એની અંદર કેટલા માર્ક્સ છે એ તમારે અહીંયા કેટલા માર્ક્સ મેળવ્યા છે એ બતાવવાનું રહેશે. એના પછી ઇંગ્લિશની અંદર કેટલા માર્ક્સ છે એ તમારે અહીંયા બતાવવાનું રહેશે. એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. ઓકે, યસ કરી લઈશું અહીંયા આપણે. ઓકે, એના પછી અહીંયા તમારો એડ્રેસ છે એ એડ્રેસ એટેટિવ છે તો એમની તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. એમાં કોઈ એડ કરવું હોય તો કરી શકો છો તમે. આગળ જે પ્રોસેસ હતી એ જ પ્રોસેસ છે. ઓકે, પછી મોબાઈલ નંબર તમારો અહીંયા થઈ ગયો. લાઈવ ફોટો બી અપલોડ થઈ ગયેલો છે. ઓકે, ડોક્યુમેન્ટ ફોટોગ્રાફી બી અપલોડ. 10th ની માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની છે. નોટ અપલોડેડ અહીંયા આ બંને અપલોડેડ છે. હવે અહીંયા તમારું રિક્વાયરમેન્ટ છે. જો 10th ની માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા હશે સર 10th ની માર્કશીટ છે એ કઈ અપલોડ કરવાની રહેશે? તો 10th ની માર્કશીટ જે છે એ અપલોડ કરવાની છે એ તમારા ફિઝિકલ હોય એ જ તમારે અહીંયા એન્ટર કરવાની છે. એટલે પીડીએફ ફોર્મમાં તમારે એન્ટર કરવાની છે. ઓકે, ક્લિયર? એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એ 10th ની માર્કશીટ બી એડ કરી લેવાની છે અને 100 થી 300 કેબીની વચ્ચે તમારે અપલોડ કરવાની છે. એનો જે નંબર છે એ એન્ટર કરી લઈશું. એના પછી ઇન્કમ સર્ટિફિકેટ બી તમારે અહીંયા એન્ટર કરવાનું છે. ઇન્કમ સર્ટિફિકેટ બંને ખાસ તમારા જોડે જે છે એ એડ કરી દેવાનું છે. એ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ આટલી છે. ખાસ ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? તમે એ ડિજિટલ લોકરમાંથી તમે એડ કરી શકો છો. એ ડિજિટલ લોકરનું ઓપ્શન બી આપેલું છે, ત્યાંથી બી તમે એડ કરી શકો છો. ઓકે, ડિજિટલ લોકરમાંથી બી તમે એડ કરી શકો છો. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તમારા જો ડિજિટલ લોકર સાથે તમારું કનેક્ટ હોય તો તમે ડિજિટલ લોકરમાં બી એડ કરી શકો છો. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે એને સેવ કરી લઈશું. આ ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા. અહીંયા ખાસ જોઈ લો કે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા છે. એના પછી અપલોડ ફાઇનલી અને નેક્સ્ટ સ્ટેપ આપી દઈશું. અહીંયા તમારું આખું જ ફોર્મ આવી ગયું છે. આ ફોર્મ તમે એકવાર ચેક કરી લેજો. બધી જ ડિટેલ્સ અહીંયા ચેક કરી લેવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો કેવી રીતે અપલોડ ધ ચેક ડિટેલ્સ બી અહીંયા આવી ગઈ છે. બધી જ વસ્તુ અહીંયા તમારી ટોટલી આવી ગઈ છે. એના પછી અહીંયા આઈ એગ્રી કરી અને સેવ અને ફાઇલ આપવાની છે. એટલે તમે યસ કરી લેશો. એ ફાઇનલી સબમિટ થઈ જશે. અને હવે તમારું લાસ્ટ સ્ટેપ જે બચ્યું છે એ પે રજિસ્ટ્રેશન ફીસ છે. એ આ ફીસ કમ્પલસરી ભરવાની રહેશે. એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ઓપન કરશો. 250 રૂપિયા ફીસ છે. તમે આના પર ક્લિક કરશો એટલે આખી ફીસ તમારે અહીંયાથી પે કરવાની રહેશે. પે ફીનો અહીંયા તમે HDFCનો ગેટવે છે ત્યાંથી 250 રૂપિયા ફીસ છે એ પેમેન્ટ કરવાનું છે. એ પેમેન્ટ કરશો એટલે ત્યાં તમે QR કોડની દરેક વસ્તુ મળી રહેશે. ત્યાંથી પેમેન્ટ કરી અને ફાઇનલી સબમિટ આપવાનું રહેશે. તો આ રીતના તમારી પ્રોસેસ છે પ્રોપરલી કરવાની છે. જો હજી તમને કોઈ ક્વેરી લાગે તો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને શાંતિથી આ ફોર્મ ભરી લેવાના છે. હવે ચોઇસ ફિલિંગ કઈ રીતના આવશે, મેરિટ લિસ્ટ કઈ રીતના આવશે, દરેક વસ્તુ આપણે આગળ જેમ જેમ આવતું રહેશે એમ તમને શેર કરતા રહીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ વિડીયોઝને તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે અને શાંતિથી ફોર્મ ભરી શકે. હજી કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરી શકો છો. ઓકે.